ભાવનગર શહેરમાં તંત્ર દ્વારા એક પછી એક રોડ પરથી લારી ગલ્લા કેબિન ધારકો સામે એક સમાન વલણ અપનાવી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રસ્તા ઉપર બિલાડીની ટોપની માફક ખડકાઈ રહેલા લારી ગલ્લા પર બ્રેક લાગી છે તેવા સમયે લારી ગલ્લા ધારકોનું ડેલિગેશન આજે મહાપાલિકામાં દોડી આવ્યું હતું। રોડ કાંઠે ધંધો કરવા દેવાની કમિશનર સમક્ષ માંગણી મૂકી હતી। આજે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ લારી ગલ્લા કેબિન ધારકોએ રજૂઆત કરી હતી। તંત્ર વાહનોને લોક કરી હજારોથી 1500 દંડ વસૂલે છે। તત્કાલિક કમિશનર ઉપાધ્યાય વખતે વાહન લઈ આવી ધંધો કરી વાહન લઈને જતું રહેવાનું કહ્યું હતું, પણ અત્યારે એસ્ટેટ વિભાગ સંપૂર્ણ ધંધો બંધ કરાવી રહ્યું છે। વાહનો લોન પર લીધા છે, ધંધા બરાબર ચાલતા નથી। ખાણીપીણીમાં સાંજના 10 થી રાતના 10 સુધી વાહનો પર ધંધો કરીએ છીએ, છતાં તંત્ર અમારી વાત સાંભળતું નથી। પરિવારનું ગુજરાન ચાલતું નથી। તંત્ર વાહકો, વડીલો, ઉંમરલાયક લોકો સાથે ગેરવર્તન કરે છે, અભદ્ર પ્રત્યુત્તર આપે છે। તંત્ર હેરાન કરી રહ્યું છે, જેથી આ મામલે યોગ્ય ઘટતી કાર્યવાહી કરી રોડ પર જે તે વિસ્તારમાં ધંધો કરી દેવાની માંગણી કરી હતી। આજે જે ખાસ કરીને જે લારી ગલ્લાવાળાએ જે આવેદનપત્ર પાઠવ્યું છે તેના વિશે આપ શું કહેશો? જી, લારી ગલ્લા ધારકોને જે અમુક રોડમાં ટ્રાફિકમાં અડચણરૂપ હોય, હાઈકોર્ટનો આદેશ હોય, રાત્રિના સમયે વાહનોની લાઈનો થતી હોય એ રોડ ઉપર રાખતા હોય વાહનો, જે ખાણીપીણીનો જે આનંદ માણનારા લોકો છે તેમના વાહનો રોડ ઉપર હોય, અકસ્માતનો ભય રહેતો હોય, તો અમુક રોડ જે ટ્રાફિકમાં અડચણરૂપ હોય તો એ અમે રોડોને લારી ગલ્લા ધારકોને હટાવી અને એમને અલગ એક વ્યવસ્થા વૈકલ્પિક, જેમને ધંધા રોજગારને અસર ના પડે અને એમને આજીવિકાને ધ્યાને લઈને એક જગ્યા ફાળવેલ છે, પરંતુ કોઈ કારણસર તેઓ ત્યાં શિફ્ટ નથી થઈ રહ્યા અને તેઓ આજે કમિશનરશ્રીને મળવા આવેલા અને આવેદન આપેલું છે। સાહેબ, ખાસ કરીને હાલમાં જે લારી ગલ્લાના જે દબાણો હટાવવામાં આવી રહ્યા છે તેની પાછળનું કારણ શું છે? ભાવનગર ડેવલપિંગનું છે, ટ્રાફિકની સમસ્યા છે શું? રોડ રસ્તાના જે દબાણો છે એ ટ્રાફિકની વિકટ સમસ્યા છે। દિવસે ને દિવસે આપ જોઈ રહ્યા વાહનો વધી રહ્યા છે। વાહનો વધી રહ્યા છે તો એની પાર્કિંગની સમસ્યા પણ આપણે જગ્યા વધારે કરવી પડશે। હાઈકોર્ટ આ ઉપર સખ્ત છે કે રોડ રસ્તાના દબાણો હટાવવા માટે મહાનગરપાલિકાને સતત આદેશ કરી રહી છે। તો આને અનુસંધાને જ આ બધા રોડ રસ્તાના જે દબાણો છે અને પબ્લિકને ચાલવામાં, ટ્રાફિકને અડચણરૂપ ન થાય અને અકસ્માતનો કોઈ ભોગ ન બને સામાન્ય માણસો, એથી આ બધા દબાણો છે એને હટાવી અને એમની વૈકલ્પિક વ્યવસ્થા જોગવાઈ અનુસાર ઠરાવ જે કરેલ છે મહાનગરપાલિકાએ, જે વેન્ડર ઝોન જાહેર કરેલ છે તેમાં શિફ્ટ કરવા માટે સૂચનો આપેલ છે, પરંતુ હાલ એમાં એક વેન્ડર ઝોન જે 2-3 છે તે ચાલુ પણ થઈ ગયેલ છે, પણ જે સૌથી મોટો વેન્ડર ઝોન છે હજી પણ કાર્યરત નથી થઈ શક્યો કોઈ કારણસર। સાહેબ, ખાસ કરીને બીજી વાત એ છે કે ઘણા ચાલુ સ્ટે વાળા હોય એને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ઘણા બની બેઠેલા સ્ટે વાળા હોય, આમનામ ચલાવતા હોય, તો એના ઉપર મ્યુનિસિપાલિટી હવે શું કાર્યવાહી કરશે? સ્ટે 416 ધારકો છે જે સેવો સંસ્થા સાથે સંકળાયેલા છે, તે 416માંથી જે કોઈ અમને અમારી જાણમાં આવે છે કે ખોટો સ્ટે છે અથવા તો કોઈ અન્ય ધારક એનો ભાડા તરીકે ઉપયોગ કરીએ એવા અમે સ્ટોલને અમે જપ્ત કરી છે અને દૂર કરાવેલ છે, અને હજી પણ અમને જ્યાં પણ અમને ધ્યાનમાં આવશે તો અમે એને ચોક્કસ દૂર કરીશું। ભાવનગર 3 મહિનાથી બંધ છે લારી ધારક, જેમ ફાવે એમ મ્યુનિસિપાલિટી વાળા આવીને ગાડીઓ લઈ જાય, બ્લોક મારી દે છે। તો અમે બધા રાજકારણ પાસે ગયા, એ એમ કે છે કે અમે કાંઈ જાણીએ નહીં, તો હવે અમારે કોની પાસે જવાનું? અમે જે ગાડી એના હપ્તે લાવ્યા છીએ, અમારું ઘર હલાવે એવો કોઈ બિઝનેસ નથી ભાવનગરમાં, તો અમને બિઝનેસ એવો બતાવો તો અમે ના નોકરીએ લાગી જાવ, એવું કોઈ છે નહીં બિઝનેસ, તમારે ક્યાં જવું અત્યારે? કમિશનર સાહેબને શું રજૂઆત કરી આજે? કમિશનર સાહેબને કીધું કે કમિશનર સાહેબ એમ કીધું છે કે અમે જોશું અમે જે ઘોઘા સર્કલ વાળા છે, રૂપાણી વાળા છે, પછી મીણબત્તી સર્કલ છે, મોલ વાળા રોડે છે, પછી ઘોઘા સર્કલ, ક્રેશન, બધે કોરના છે, બધાના દબાણ હટાવે છે। હવે કમિશનર સાહેબને કીધું છે, કમિશનર સાહેબ કે જોશું હવે ક્યારે પગલા શું કરે છે એ જોશું। હવે તમામ લારી ગલ્લા એસોસિએશન વાળા આજે ભેગા થયા છીએ, માન્યથી કલેક્ટર કમિશનર સાહેબને મળવા આવ્યા છીએ કે જેથી કરીને અમે છેલ્લા 3 મહિનાથી આ લારી ગલ્લા અમારા બંધ કરેલા છે અને અમને યોગ્ય જગ્યા ફાળવતા નથી અને અલગ એક જ વિસ્તારમાં જગ્યા ફાળવે છે, તો આ જે
1000 જેટલા લારી ગલ્લા વાળા છે બધા અલગ અલગ વિસ્તારના. તો આ ક્યાં જાય બધા? એક જ જગ્યા છે ત્યાં 101 જગ્યા જેવું છે તો 2000 માણસની વ્યવસ્થિત કેમ બોલી કરવી અમારે, બરોબર છે? અને કોઈ બીજો વિસ્તાર નથી ફાળવતા, એક જ જગ્યા છે. આજે મહિલા કોલેજ વાળા છે એ રામ મંત્ર મંદિર કેમ જાય, નીલમબાગ વાળા છે રામ મંત્ર મંદિર કેમ જાય? તો પેલા તમારે વેન્ડર ઝોન ફાળવો તો જે રામ મંત્ર મંદિરની આજુબાજુના છે એને ત્યાં રાખો, પછી બીજી જગ્યા બીજી વિસ્તારમાં ફાળવો. આજે બધાને એક જગ્યાએ નાખો તો આ હાલાકી કેવી રીતના થાય? અને જે તે સમયે એની ઉપાધ્યાય સાહેબ હતા એમ કીધું હતું કે તમે ધંધો કરો, અમારી કોઈ ના નથી, બરોબર, પણ રસ્તા ઉપર તમે ધંધો કરો, રોજ લાવીને રોજ લઈ જાઓ તમારી સ્વેચ્છાથી, બરોબર, કોઈ વસ્તુ અહીંયા રાખતા નહીં, અમે ચોખ્ખાઈથી બધું વ્યવસ્થિત રાખીએ છીએ. તો આ કમિશનર સાહેબે કીધું તો અમે પોતાની લારી બનાવી 2-2.5 લાખ રૂપિયાના ખર્ચા કર્યા લારી વાહનના, બરોબર. તો આજે લારીના હપ્તા અમારી ઉપર છે, 3 વારથી અમારે 3 મહિનાથી અમારું ઘર પરિવાર ચલાવવું મુશ્કેલ પડ્યું છે, બરોબર. તો અમે અત્યારે યોગ કોની આગળ જાય, બરોબર? અમારું કોઈ રાજકારણ કે અમારું કોઈ સાંભળતું નથી આજે, બરોબર છે. ચૂંટણીના સમયે હવ લોકો મત લેવા અમારા વિસ્તારમાં આવી જાય છે, બરોબર છે. આજે અમે બધાને ભલામણ કરીને થાય કે છેલ્લા 3 મહિનાથી તમામ લોકોને આવેદન પત્ર આપ્યા, કોઈ અમારી પડખે ચડતું નથી, કોઈ અમારો નિકાલ કરતું નથી, કોઈ અમારો જવાબ નથી દેતું. તો અમારે અત્યારે જવું ક્યાં? ભાવનગરની જનતા આટલી દુઃખી છે, બરોબર. એમાં આપણા ભાવનગરના રાજાએ કીધું કે મારી પ્રજાનું કલ્યાણ થાય, એમાં આવું અમારું કલ્યાણ કઈ રીતના કરવા જવું? ઇરફાન સોલંકી સાથે જાવેદ મદરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.